તો મોરબી જિલ્લાનો મચ્છુ 2 ડેમ 90% ભરાયો છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ છે। મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મચ્છુ નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। મચ્છુ 2 ડેમમાં 5272 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। મચ્છુ 2 ડેમમાં પાણીની આવક મોરબી જિલ્લાનો મચ્છુ 2 ડેમ 90% ભરાઈ ચૂક્યો છે। સારો વરસાદ ભારે વરસાદ મોરબી જિલ્લાનો મચ્છુ 2 ડેમ 90% ભરાયો છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે। મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મચ્છુ નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। મચ્છુ 2 ડેમમાં 5272 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, મોરબી જિલ્લાનો મચ્છુ 2 ડેમ 90% ભરાયો છે। ઉપરવાસમાં સારો વરસાદ, આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શું સ્થિતિ? જી બનતી આપણે જણાવી દઉં કે શુક્રવારે સાંજના 5 વાગ્યા સુધી મોરબીનો મચ્છુ 2 ડેમ છે તેમાં 59% પાણી હતું, પરંતુ શુક્રવાર સાંજ પછી જે વરસાદ શરૂ થયો ત્યારે શુક્રવાર સાંજ અને શનિવાર અને રવિવાર દરમિયાન વરસાદ પડ્યો અને ખાસ કરીને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જે વરસાદ પડ્યો તેના કારણે સતત વરસાદી પાણીની આવક થઈ રહી છે। આ ઉપરાંત મોરબીનો મચ્છુ 1 ડેમ પણ ઓવરફ્લો છે, જે પાણી મચ્છુ 2 ડેમમાં આવી રહ્યું છે સીધે સીધું, અને આ રીતે મચ્છુ ડેમ 2 ની અંદર સતત પાણીની આવક વધી રહી હોવાના કારણે અત્યારે આ ડેમ આજે સવારે 8 વાગ્યે 90% જેટલો ભરાઈ ગયો છે, જેના કારણે મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 આમ કુલ 29 ગામના લોકોને એલર્ટ કર્યા છે અને તે લોકોને નદીના પટમાં ન જવા માટેની સૂચના આપી છે। અને વધુમાં સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા મુજબ કે હજુ પણ વરસાદી પાણીની આવક ચાલુ છે। કદાચ વરસાદ હવે ન પડે તો પણ જે કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડેલો છે તેનું પાણી નદી નાળા મારફતે ડેમ સુધી આવી રહ્યું છે, જેના કારણે બનતા સુધી આજ રાત સુધીમાં મોરબીનો મચ્છુ 2 ડેમ કે જેની જળ સપાટી કુલ 3104 MCFT છે, મોરબી જિલ્લાનો સૌથી મોટામાં મોટો ડેમ છે કે જેમાં સૌથી વધુ પાણી ભરાય છે। અને આ ડેમ જે છે તે 100% જ્યારે ભરાઈ જાય ત્યારબાદ મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોને 1 વર્ષ માટે પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જાય છે। સાથોસાથ સિઝન હોય ત્યારે ખેડૂતોને આ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી પણ મળી રહેતું હોય છે। માટે આ ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે મોરબી અને માળિયા તાલુકો પાણીની ચિંતામાંથી મુક્તિ મેળવતા હોય છે। બંસી જી હિમાંશુ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।